અલ્ટિમેટલી તો લોકશાહીની અંદર પ્રજાએ સર્વોપરી છે, અને જ્યારે પ્રજા સર્વોપરી હોય અને જ્યારે પરીક્ષા આપવા જવાનું થાય એટલે કોંગ્રેસ કદી એમાં પાસ નથી થતી, પ્રજા એને પાસ પણ નથી કરતી. ગુજરાતની જનતાએ ભાજપને 156 બેઠકો આપી, નવી સરકાર બની, જનતાને શું આપ્યું? સ્વાભાવિક છે, 3,01,000 કરોડનું બજેટ હોય એટલે એ જનતાને જ મળેલું છે. 8,000 કરોડ રૂપિયાના પાણીના કામ થઈ રહ્યા છે. તો કચ્છની અંદર છેક છેવાડાના કે જે સરહદી વિસ્તાર છે ત્યાં સુધી પાણી પહોંચાડવાનું કામ આ સરકારે કર્યું છે. અને સાથે મેડિકલ કોલેજોમાં પણ પીજીની જે સીટો હતી એમાં પણ આ વખતે 2600 સીટોનો વધારો થયો. અને મેડિકલ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા જ વિષયોમાં. અને લોકો કહેતા હતા કે શાળાના ઓરડા નથી. 20,000 ઓરડાના ટેન્ડર કર્યા, 10,000 ઓરડાનું કામ પત્યું અને બીજા ઓનલાઈન કામ ચાલુ છે. એટલે એના ટેન્ડરિંગની પ્રોસેસ, અને આવતા સમયમાં એક પણ શાળા એવી બાકી નહીં હોય કે જ્યાં આગળ પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય. ગુજરાત તકની વિશેષ રજૂઆત નેતાજી બોલે છે, એમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. એમની સાથેથી જાણીશું કે સરકાર કયા પ્રકારની કામગીરી કરી રહી છે અને આગામી ચૂંટણીઓ પહેલાં ભાજપની રાજ્યમાં સ્થિતિ કેવી છે, તમામ મુદ્દાઓ પર વાત કરીશું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી સાથે. ઋષિભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો મુદ્દો, જે સૌથી રાજ્યની અંદર બજેટ, જે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે, સત્રને લઈને સરકારની તૈયારીઓ ચાલી રહી છે, મહત્ત્વના બિલો પણ સરકાર લાવી રહી છે. કેવી તૈયારી છે? અને આ સત્રની અંદર 3 જ દિવસનું સત્ર છે, વિપક્ષ કહે છે ઓછા દિવસનું સત્ર સરકાર બોલાવે છે, ચર્ચાથી સરકાર ભાગે છે. નમસ્કાર બ્રિજેશ. કોંગ્રેસ તો ઘણા સમયથી એટલે કે વર્ષોથી એવું કહેતી રહી કે સરકાર ચર્ચાથી ભાગે છે. અમે ક્યારેય ચર્ચાથી ભાગ્યા નથી. એમના માટે કાયમ વિધાનસભાની અંદર જ્યારે પણ બજેટ સત્ર મળતું હોય કે ચોમાસું સત્ર મળતું હોય, એમના માટે ક્યારે પણ કોઈ પ્રતિબંધ નહીં અને કોઈ પણ પ્રકારે કોઈ પણ ચર્ચામાંથી રોકવાનો પ્રયાસ કદી પણ નથી કરવામાં આવ્યો. પરંતુ ગુજરાતની અંદર જે રીતનું રાજકારણને 360 ડિગ્રીએ વિકાસની વાત, ચાહે શિક્ષણ હોય, ચાહે આરોગ્ય હોય, ચાહે પાણીનો વિષય હોય, ચાહે વીજળીનો વિષય હોય કે કોઈ પણ વિષય હોય, એ વિષયની અંદર કેવળ ને કેવળ નકારાત્મક વાતો કરવી, ખોટી વાતો કરવી અને એ બહાર જ કરવી. ગૃહની અંદર ચર્ચામાં સરકારની કોઈ પણ ખામી શોધીને આપે તો એ ખામી સ્વીકારવા પણ સરકાર તૈયાર હોય છે અને તરત જ એને સુધારવાની પણ તૈયારી હોય. પરંતુ એમની પાસે એવો એકય મુદ્દો નથી આવતો કે જેને એ વિધાનસભાના ફ્લોર ઉપર મૂકી શકે. કેવળ ને કેવળ એ બહાર મીડિયા સમક્ષ કે ક્યાંક નિવેદનો આપી, ક્યાંક જાહેર ભાષણોમાં ખોટા મુદ્દા કે જે કોઈ તર્કસંગત અથવા તો કોઈ વાતને જમીની હકીકત ના હોય એવા મુદ્દાઓ લઈને જ કાયમ આવતી રહી છે. અને છેવટે તો અલ્ટિમેટલી તો લોકશાહીની અંદર પ્રજાએ સર્વોપરી છે, અને જ્યારે પ્રજા સર્વોપરી હોય અને જ્યારે પરીક્ષા આપવા જવાનું થાય એટલે કોંગ્રેસ કદી એમાં પાસ નથી થતી, પ્રજા એને પાસ પણ નથી કરતી. એનું કારણ છે કે 2001 પછી ગુજરાતની અંદર જે વિકાસની રાજનીતિ ચાલુ થઈ છે એમને તો કદી એ કલ્પના નહોતી. ઉત્તર ગુજરાતમાં સતત પાણીની કમીવાળો વિસ્તાર કહેવાય. સુજલામ સુફલામનો એમને કદી પણ વિચાર નહોતો આવ્યો. 2003ની અંદર અટલજીની સરકાર હતી અને અટલજીની સરકારે ગુજરાતમાં નરેન્દ્રભાઈને ભરોસો આપ્યો હતો કે તમે આ જે પાણીનું કામ કરો છો એની અંદર કેન્દ્ર સરકાર તમને પૈસા આપશે. સાહેબ, 2004માં પરિસ્થિતિ બદલાઈ. શું થયું? ગુજરાત એટલું તાકાતવાળું હતું અને નરેન્દ્રભાઈની દ્રઢ ઈચ્છા શક્તિ હતી કે ઉત્તર ગુજરાતને આ સુજલામ સુફલામ થકી એના ખેડૂતો માટે એ મારે કરવી જ છે. રાજ્યએ પોતાના ખભા ઉપર આખી યોજના તૈયાર કરી 332 કિલોમીટર લાંબી 8 જિલ્લાઓને ફાયદા કરે અને પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે ઇરિગેશનમાં ફાયદો થાય અને એ ઉત્તર ગુજરાતની જીવાદોરી બની રહી. કદી પણ પાઇપલાઇનથી પાણી લઈ જવા, તળાવો ભરવા, ડેમ ભરવા અને 1 મિલિયન એકર ફીટના પાણીની વ્યવસ્થા કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની હતી.
3 મિલિયન એકર ફીટ વરસાદના વધારાના પાણી આપવાનો વિષય હતો, પરંતુ કેવી રીતે આપવું કદી પણ એમને યાદ નહોતું આવ્યું. ઋષિભાઈ, મુદ્દાઓ પર આવું બહુ લાંબા મુદ્દાઓ છે, કારણ કે 27 વર્ષથી શાસન છે એટલે બહુ વિકાસના કામોની વાત થશે. પણ વર્તમાન સ્થિતિની વાત કરીએ, યુનિવર્સિટીને લઈને એક બિલ આવી રહ્યું છે, અભિપ્રાય પણ મંગાવવામાં આવે છે, કોમન યુનિવર્સિટીની વાત થઈ રહી છે. એમાં પણ આરોપ લાગી રહ્યો છે કે સરકાર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓ બહાર ના આવે ને યુનિવર્સિટીની ઉપર એક હથ્થું કબજો જમાવવા માટે સરકાર આ બિલ લાવી રહી છે, તે પ્રકારનો પણ આરોપ લાગી રહ્યો છે. સ્વાભાવિક છે, આરોપ લગાવવાનું કામ મોટાભાગે તમે જે જોતા હો, ધીમે ધીમે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણનું સ્તર સુધરે, બાળકોની અંદર સ્કિલ વધે, અને સાથે જે રીતે એન્ટ્રી એક્ઝિટવાળો વિષય, કોમન ક્રેડિટવાળો વિષય, આ બધા જે વિષયો લઈને નવી શિક્ષણ નીતિ આવી છે, એ આવતા સમયનું 21મી સદીનું ભારત કેવું હોઈ શકે એને આધારિત આખી શિક્ષણ નીતિ જ્યારે આખો દેશ સ્વીકારી રહ્યો હોય, અને દેશની અંદર પણ જ્યારે 2020માં આ નવી શિક્ષણ નીતિ મુકાઈ, કોઈએ વિરોધ નથી કર્યો અને બધાએ એને સ્વીકારી છે. અને એ શિક્ષણ નીતિ અંતર્ગત તમામ યુનિવર્સિટીઓમાં રિફોર્મ કરવા માટેની જે રાજ્ય સરકારની કવાયત છે, આ વિદ્યાર્થી નેતાઓ અથવા તો કોઈ પણ પ્રકારનું એમનું પોલિટિક્સ બંધ કરવાવાળો વિષય નથી. શિક્ષણ અંતિમ, ચાહે વિદ્યાર્થી હોય કે કોઈ પણ નેતાગીરી હોય, અંતે તો વિદ્યાર્થીઓના ભલા માટે હોય. અને અહીંયા બોર્ડ ઓફ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા શિક્ષણનું સ્તર સુધારવાનો વિષય, અને જુદા જુદા તજજ્ઞો અથવા તો એ વિષયના નિષ્ણાતોને પણ બોર્ડ ઓફ ગવર્નન્સમાં ને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં આપણે લેવાના જ છીએ. આમાં વિવાદ એ પણ થઈ રહ્યો છે, ગાંધીવાદી સંસ્થાઓ છે, ગુજરાત વિદ્યાપીઠની વાત હોય કે બીજી સંસ્થાઓ હોય, આ સંસ્થાઓની જે સ્વતંત્રતા હતી, સ્વાયત્તતા સરકાર દૂર છીનવી લેવા માગે છે, તે પ્રકારના પણ આરોપ થાય છે. ઉલટું આ તો સ્વાયત્તતા આપવાનો વિષય છે, આ સ્વાયત્તતા છીનવવાનો વિષય નથી. આ સ્વાયત્તતા આપવા માટેનું જ બિલ છે. આની અંદર જે આપણે બિલ લાવી રહ્યા છે, વધારે ઓટોનોમસ સંસ્થાઓ બને એના માટે આ યુનિવર્સિટીઓને સ્ટ્રેન્થનિંગ કરવાનું બિલ છે. એ પોતાના સ્ત્રોત પણ નાણાકીય ઊભા કરી શકે અને પોતે પોતાની રીતે યુનિવર્સિટીને કાર્યક્ષમ બનાવી અને ઉચ્ચ શિક્ષણની અંદર ખૂબ સારી રીતે લોકોને, વિદ્યાર્થીઓને, બાળકોને નવી પેઢી તૈયાર કરવાનું આ આખું બિલ છે. તમે બિલની વાત કરી, તમે વિપક્ષની પણ વાત કરી કે સરકારે પ્રજા પાસે જઈને જ પછી તમામ લોકોએ પ્રજામત મેળવવાનો છે, પણ ગુજરાતની જનતાએ ભાજપને 156 બેઠકો આપી. નવી સરકાર બની, જનતાને શું આપ્યું? 8 મહિના જેટલો સમય વીતી ગયો, 9 મહિના થઈ ગયા, જનતાને શું મળ્યું? જનતાને તમે શું આપ્યું? એવા કયા 3 કામ મોટા તમે ગણાવ્યું આ સરકારમાં કે તમે જનતાને આપ્યા? સૌથી મોટું બજેટ આપ્યું, ના નથી આ વખતે બજેટનું કદ સૌથી વધારે આપ્યું, જનતાને સીધો શું ફાયદો થયો? સ્વાભાવિક છે, 3,01,000 કરોડનું બજેટ હોય એટલે જનતાને જ મળેલું છે. ઉત્તર ગુજરાતની અંદર 8,000 કરોડ રૂપિયાના પાણીના કામ થઈ રહ્યા છે. કચ્છને પણ 1 મિલિયન એકર ફીટ માટે પાણીનું ગઈ વખતે આપણે ફેઝ 1નું ટેન્ડરો પણ કરી દીધા, કામ પણ અપાઈ ગયું અને ફેઝ 2નું કામ હવે ચાલુ થઈ રહ્યું છે. બનાસકાંઠાની અંદર જે વિસ્તારોમાં તળાવો નહોતા ભરાતા ત્યાં ખેરાલુની અંદર, આમ તમે સમગ્ર જુઓ તો કચ્છની અંદર છેક છેવાડાના કે જે સરહદી વિસ્તાર છે ત્યાં સુધી પાણી પહોંચાડવાનું કામ આ સરકારે કર્યું છે. અને સાથે મેડિકલ કોલેજોમાં પણ જે અત્યારે લગભગ 7,000 જેટલી MBBSની સીટો આ વર્ષે થઈ, કુલ્લે પીજીની જે સીટો હતી એમાં પણ આ વખતે 2600 સીટોનો વધારો થયો. અને મેડિકલ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા જ વિષયોમાં, અને એમાં પણ તમને ખ્યાલ છે કે શાળાઓના ઓરડાઓ જે બૂમો હતી, લોકો કહેતા હતા કે શાળાના ઓરડા નથી, 20,000 ઓરડાના ટેન્ડર કર્યા, 10,000 ઓરડાનું કામ પત્યું અને બીજા ઓનલાઈન કામ ચાલુ છે. એટલે એના ટેન્ડરિંગની પ્રોસેસ, અને આવતા સમયમાં એક પણ શાળા એવી બાકી નહીં હોય કે જ્યાં આગળ પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય. સરકારે જ્યારે ભાજપ ચૂંટણીમાં જતું ત્યારે સંકલ્પ પત્ર આપ્યું હતું. આયુષ્માન ભારતની વાત કરવામાં આવી હતી, UCCની વાત કરવામાં આવી હતી, એન્ટી રેડિકલાઇઝેશન સેલની વાત કરવામાં આવી હતી. સંકલ્પ પત્રના કેટલા મુદ્દા કર્યા? આયુષ્માન ભારતનો 10 લાખની જાહેરાત તો કરી, પણ પબ્લિકને લાભ મળે છે ખરો 10 લાખનો? સંકલ્પ પત્ર એ કોઈપણ કોઈપણ ચૂંટણીના ઢંઢેરો એ 5 વર્ષમાં લાગુ કરવાના હોય. અમે લગભગ
30-35% મુદ્દાઓ આ વખતે જ કવર કરી લીધા છે. 5 લાખના મેં 10 લાખ કરવાનું કહ્યું હતું, આ જ વર્ષે લાગુ થઈ ગયું. કોઈ પણ ગરીબ ઘરનો વ્યક્તિ, મધ્યમ પરિવારનો વ્યક્તિ, એને કોઈ એના ઘરમાં બીમારી આવે તો સીધી એ કાર્ડ લઈને એને હોસ્પિટલમાં પહોંચી જવાનું. સરકારી સેટઅપમાં જાય એવું નહીં, પરંતુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એ કાર્ડ લઈને જાય તો એને ખિસ્સામાં હાથ જ નથી નાખવાનો આવતો. એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આયુષ્યમાન તો 50 કરોડ લોકોને દેશમાં આપ્યું. આપણે તો એ પહેલાં મા અને મા કાર્ડ આપીને ગયા હતા. હવે એમાં પણ આપણને કેન્દ્ર સરકારની મદદ મળતી થઈ છે. એટલે ભારત સરકાર અને રાજ્ય સરકાર આ બંને ભેગા થઈ અને 10 લાખ રૂપિયા સુધીની સારવાર ઘર સુધી પહોંચાડવાનું કામ. અને આપણા ત્યાં અત્યાર સુધીમાં લગભગ 1,96 લાખ આપણે PMJY કાર્ડ કાઢી નાખ્યા છે. અને અમારો ઈરાદો આવતા માર્ચ કે એપ્રિલ સુધીમાં 3 કરોડ કાર્ડ કાઢવાનો છે. એટલે કે લગભગ 50% વસ્તી સુધી PMJY યોજના ઘર સુધી પહોંચે એનો સરકારનો પ્રયત્ન છે. અત્યારે પણ PMJY સિવાય મા અને મા વાત્સલ્ય કાર્ડ હતું, એ પણ ચાલુ છે. એ લોકોને પણ આપણે સારવારનો લાભ આપીએ છીએ. અને જ્યારે એ સારવાર લેવા આવે એટલે એને PMJY મામાં કન્વર્ટ પણ કરી આપીએ છીએ. આપણે કોઈ પણ જૂની આપણી યોજના તે એમાંય કોઈ લાભથી વંચિત નથી. ભલે કાર્ડ 2 કરોડની આસપાસ રહ્યા, 1,96 લાખ, પરંતુ મા અને મા વાત્સલ્ય કાર્ડ અત્યારે પણ જેની પાસે છે એ લોકોને પણ આ લાભ અત્યારે ચાલુ જ છે. આપ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છો, એટલે રાજ્ય સરકારના 2 સળગતા મુદ્દાઓ ચાલી રહ્યા છે. એક તો ફિક્સ પે કર્મચારીઓ જે લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમનું જે ફિક્સ પે હતું એ વધારવામાં મોંઘવારી છે, એટલે એ જે સમય 5 વર્ષ પહેલાં લાગ્યા અને હવે અત્યારે જે 5 વર્ષથી એમનો પગાર એક જ છે, એમાં વધારો નથી થયો. એક એ માંગ છે. અને બીજી ભરતી પ્રક્રિયા લઈને તમામ વખતે મુદ્દા ઉઠતા હોય. ચૂંટણી પહેલાં પણ આંદોલનો થયા, ભરતી નથી કરતી સરકાર, સરકારી ભરતી નથી થતી, ભરતી થાય તો પેપર લીક થઈ જાય છે. આ બંને મુદ્દાઓ સામે સરકાર કેવી રીતે શું નિર્ણય કરી રહી છે અને કેવી રીતે ઉકેલ છે? તમને યાદ હોય આદરણીય નરેન્દ્રભાઈ હતા એ વખતે ફિક્સ પેની પોલિસી આવી, એ વખતે જે પગાર હતા અને અત્યારે ફિક્સ પેના પગારમાં આસમાન જમીનનું અંતર છે. અને વખત સરકારે એમાં પણ વધારા કર્યા જ છે, પરંતુ દર 5 વર્ષે કે દર 3 વર્ષે એ માગણીઓ આવતી જ હોય છે ને સરકાર એનો રિવ્યૂ કરી અને એમાં જે જરૂરી ફેરફાર કરી વધારો કરવાનો હોય તે વધારો કરતી જ હોય છે. અને બીજી વાત, આપે જે કહીએ એ પ્રમાણે કે ભરતીવાળો કાર્યક્રમ, તે ભરતીવાળો કાર્યક્રમ એ તો સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. જેમ ખાલી જગ્યાઓ પડે, માગણા પત્રકો GPSCમાં, ગૌણ સેવામાં, પોલીસમાં, અને આ ભરતીઓ તમે જુઓ છો વારંવાર જાહેરાત પણ પડે છે. કોઈ વ્યક્તિના કારણે અથવા તો કોઈની મિસ્ચીવિયસ અથવા તો ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે પેપર ફૂટે અને પેપર ફૂટ્યા પછી જેવી જાણમાં આવે તરત જ એના ઉપર ગંભીર કોઈ પણ ગુનેગાર છટકી ના જાય એવી કડકમાં કડક કાર્યવાહી રાજ્ય સરકારે કરી જ છે. અને તમે જોયું હોય તો હમણાં જ ખૂબ મોટી ભરતી આપણા ગૌણ સેવાએ કરી, ક્યાંય કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં. અને GPSC દ્વારા પણ વખત આ બધી ભરતીઓ ચાલતી હોય છે. અને ક્યાંક નાની મોટી આવી કોઈએ વચ્ચે આખી ભરતી પ્રક્રિયા એટલે પેપર કાઢવું, પેપર છપાવવું, છપાવીને પરીક્ષા કેન્દ્ર સુધી લાવીને એનું વિતરણ કરીને પરીક્ષા લેવી, પરીક્ષા લીધા પછી એને ત્યાંથી કલેક્ટ કરી અને પરીક્ષા જ્યાં આગળ કેન્દ્ર હોય કે જ્યાં આગળ પેપરનું એસેસમેન્ટ થતું ત્યાં પહોંચાડવું. આખી પ્રક્રિયામાં કોઈ વ્યક્તિ ગુનો કરે અને કંઈ કરી જાય તો પણ સરકાર નથી ચલાવી લેતી. અને જેવું ધ્યાનમાં આવે તરત જ પ્રોએક્ટિવ થઈ અને એ ગુનેખારોને નિશ્ચિત કરવાનું, એની ધરપકડ કરવાનું ને ગંભીરમાં ગંભીર કલમો લગાવવાનું. અને સાથે હમણાં જ ગઈ વખતે આપણે વિધાનસભામાં પણ ખૂબ કડક જોગવાઈઓ સાથેનું બિલ પણ આપણે રજૂ કર્યું છે. એટલે સરકાર કોઈ પણ યોગ્ય ઉમેદવારને, યોગ્ય લાયકાત ધરાવતા કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ના થાય અને બિલકુલ ટ્રાન્સપરન્સીથી આ પરીક્ષાઓ લેવાય અને ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓને એ નોકરી મળે એની બિલકુલ કાળજી રાખી રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં વધુ એક મુદ્દો ઉકેલ્યો. OBC અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર વધારવાની માંગ હતી. ઝવેરી કમિશન બનાવવામાં આવ્યું, ઝવેરી કમિશને ભલામણો કરી, સરકારે 27% OBCની જાહેરાત કરી દીધી.
તમામ લોકોની આશા હતી ઓબીસી વર્ગની અનામત જે 52% વસ્તી છે 52% વસ્તી પ્રમાણે સરકાર અનામત આપશે તેવી આશા રાખી હતી. હવે કોંગ્રેસ દાવો કરે છે કોંગ્રેસે આંદોલન કર્યું એટલે સરકારે આપવું પડ્યું અને સુપ્રીમ કોર્ટના કહેવાથી સરકારને આપવું પડ્યું છે. સરકારે સચેતતાથી અથવા તો પ્રાથમિકતા રાખી અને ઓબીસી સમાજનું હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય નથી લીધો. ખૂબ વિલંબ કર્યો સરકારે નિર્ણય કરવામાં. કોંગ્રેસ જે આક્ષેપો કરે છે, બાબા સાહેબ આંબેડકર હતા, એમને રાજીનામું કેમ આપવું પડ્યું હતું? જરા એ કારણ એક જોઈ લે. 1956માં કાકા કાલેલકર સમિતિ બની અને કાલેલકર સમિતિ પછી ક્યારેય કોંગ્રેસની સતત સરકારો રહી છે, ક્યારેય એમને ઓબીસી માટે અનામતનો વિષય અથવા તો એ રિપોર્ટ જ અભરૈયે ચડાવ્યો હતો. એના પછી માંડલ કમિશન કોને બનાવ્યું? માંડલ કમિશન બનાવ્યા પછી એની ભલામણો કોને લાગુ કરી? 1976ની અંદર બાબુભાઈ જસ્મીની સરકારે પહેલી વખતે ઓબીસી પંચનો અહેવાલ સ્વીકાર્યો અને 1977માં મોરારજી દેસાઈની સરકારે એને સ્ટેમ્પ કર્યો, એની ખરાઈ કરી કે ના તમે બરાબર કર્યું છે. ક્યારે પણ કોંગ્રેસની સરકારોએ ઓબીસી કમિશન અથવા તો ઓબીસીની જે વાત, જે આર્થિક રીતે કચડાયેલી આ બધી જ્ઞાતિઓ, ખૂબ નાની નાની જ્ઞાતિઓ છે, 146 જેટલી જ્ઞાતિઓ આપણા ગુજરાતમાં છે, ક્યારેય એના ઉપર લક્ષ નહોતું સેવ્યું. અને પહેલી વખતે કેશુભાઈની સરકારમાં અનામત પણ આપણે જ આપી છે. કોંગ્રેસે કોઈ દિવસે ધ્યાન રાખ્યું જ નથી. એ તો કેવળ મતોનું રાજકારણ અને લોલીપોપવાળો વિષય બિલકુલ એમને લાગુ પડે છે. ક્યારેય આ બાબતમાં એમને ધ્યાન નથી આપ્યું. અને 52% વસ્તીની તમે જે વાત કરી, ચોક્કસ પંચનું તારણ છે, જુદા જુદા કલેક્ટરના આંકડા છે, મતદાર યાદીના આંકડા છે, આરોગ્ય વિભાગના આંકડા છે, શિક્ષણ વિભાગના આંકડા છે. એક એમને અંદાજ કાઢ્યો કે શહેરોમાં અને ગામડામાં કુલ ઓબીસી વસ્તી 52%ની આસપાસ છે. સુપ્રીમ કોર્ટે 3 વસ્તુઓ કહી હતી. એક, પંચ બનાવો, યુનિટ વાઇઝ એનું એસેસમેન્ટ કરો, અને ત્રીજું કે આ 50%થી વધવી ના જોઈએ. એસસી એસટીને તો બંધારણીય અનામત મળેલી છે, અને પછી 50%માં જે બાકી રહેતી હોય એ જ ગેપ ફિલઅપ થાય. ઓબીસી કમિશને પણ આ 3 જે પેરામીટર્સ મૂક્યા છે, એટલે 27% કે જે પહેલાં આપણે 10% આપતા હતા એની જગ્યાએ 27% ફ્લેટ આપી દેવાનું આપણે નક્કી કર્યું છે. રાજસ્થાનમાં જુઓ, મમતા દીદીના રાજ્યમાં જુઓ, મહારાષ્ટ્રમાં 27% આપી છે. પરંતુ આપણે બહુ ઉદાર દિલે આપણી ઓબીસી જ્ઞાતિઓને મહત્ત્વ આપી અને વધુમાં વધુ કેવી રીતે ફાયદો પહોંચે. એટલે તમે એવું કહો છો કે અન્ય કોઈ રાજ્ય નથી આપ્યું, પણ ગુજરાતે પહેલ કરી છે, ગુજરાતે ફ્લેટ 27% આપ્યો. ગુજરાતે જે રીતે 27% ફ્લેટ અનામત આપી છે, રાજસ્થાનમાં તમે જોઈ લેજો આંકડા 21%ની આજુબાજુ છે. મમતા દીદીએ તો કદાચ શહેરોમાં તો આપી જ નથી, કેવળ ગ્રામ્ય વિસ્તારમાં આપી છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે શહેરમાં વસતો ઓબીસી હોય કે ગ્રામ્ય વિસ્તારની અંદર વસતો ઓબીસી હોય, એને સમાન પ્રકારનો ન્યાય, અને સાથે જે શિડ્યુલ્ડ વિસ્તાર છે, પેસા એક્ટ હેઠળ આવતો જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદર પણ ઓબીસીને અન્યાય ના થાય એનું ધ્યાન પણ રાખ્યું છે. ત્યાં જે 10% અનામત હતી એ અનામત આપણે ચાલુ રાખી છે. બીજો જે મહત્ત્વનો મુદ્દો થાય છે, સરકારની જે યોજનાઓ હોય છે, કાયમ ફરિયાદ થતી હોય. હમણાં વચ્ચે નેફ્રોલોજીસ્ટ દ્વારા પણ હડતાલ કરવામાં આવી હતી ડાયાલિસિસને લઈને. સરકારની યોજનાઓ લાભ લોકો સુધી પહોંચવામાં જે અટકતો હોય છે, આ વખતે સરકાર એવું કોઈ વિચારી રહી છે કે સરકારની યોજનાઓ લાભ સીધો લોકોને મળે? જેમ કે આયુષ્માન કાર્ડની વાત હોય કે મા કાર્ડની વાત હોય, એમાં લોકોને સીધો લાભ થયો. એવું સરકાર બાકીની યોજનાઓ પણ કરી રહી છે, કારણ કે ડાયાલિસિસ સેન્ટરો દરેક તાલુકામાં બનાવવામાં આવ્યા, એનો લાભ લોકોને મળી રહ્યો છે. પૂરેપૂરો લાભ આપણા ત્યાં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ પણ તાલુકાની અંદર 35 કિલોમીટરની રેડિયસમાં કોઈ પણ ડાયાલિસિસની જરૂર હોય એવા વ્યક્તિને ત્યાં ને ત્યાંના ઘર આંગણે એનો લાભ મળે, એના માટે 272 કેન્દ્રો આપણે બનાવેલા છે. શહેરોમાં પણ છે અને દરેક તાલુકામાં છે. પ્રત્યેક તાલુકામાં ઓછામાં ઓછું 4 થી 6 મશીન ધરાવતું ડાયાલિસિસ કેન્દ્ર છે, જે આપણે આઈકેડીઆરસીમાં સીધું જોડેલું છે. એટલે એને સીધું આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ત્યાંથી સારવાર માટે અને ટેલિકોમ્યુનિકેશનથી
એ દર્દીઓની તપાસ અથવા તો એની કોઈ નાની મોટી મુશ્કેલી હોય તો આપણા સેન્ટરમાં નેફ્રોલોજિસ્ટ બેઠેલા હોય છે ને, નેફ્રોલોજિસ્ટ એ સીધી એની સાથે વાત કરી અને કોઈ પણ મુશ્કેલી એ ટેકનિશિયનને પડતી હોય કે દર્દીને પડતી હોય તો સીધી સલાહ લઈ અને એની સારવાર પણ કરી શકે. અને ગુજરાત જ એક રાજ્ય એવું છે વન ટાઈમ ડાયાલાઇઝર યુઝ કરે છે. બાકીના બધા જ રાજ્યોમાં એવી કોઈ પાબંદી નથી મૂકી. ગુજરાતની અંદર એક જ વખત ડાયાલાઇઝર વાપરવા માટેની છૂટ આપણે કેવળ ગુજરાતમાં જ, બાકીના કોઈ રાજ્યમાં નથી. અને સાથે આ જે નેફ્રોલોજિસ્ટનો હડતાલનો વિષય છે, 1500 રૂપિયાનો ભાવ NHM દ્વારા મંજૂર થયો હતો અને વત્તા જે હિમોગ્લોબિન ઘટી ના જાય એના માટેનું જે ઇન્જેક્શન આપવાનું થાય એ IKDRCમાં આપણે 135માં ખરીદતા હોઈએ છીએ. એટલે સારામાં સારી કંપનીઓ, સ્ટાન્ડર્ડ કંપનીઓ કહેવાય એવી કંપનીઓનું 135 રૂપિયે ખરીદીએ છીએ. એટલે 150 રૂપિયા ના મૂકીને આપણે 1650 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો. એટલે આપણે જે એમની 2200ની માગણી હતી, આપણે 1650 આપતા હતા, પરંતુ ક્યાંય પ્રજા નાની મોટી મુશ્કેલીમાં ના આવે એના માટે નાનું મોટું સમાધાન કર્યું છે. બીજો એક મુદ્દો છે, જે રીતની હાલની સ્થિતિ છે, વન નેશન વન ઇલેક્શનની વાત થઈ રહી છે. પ્રધાનમંત્રી એટલે કેન્દ્ર સરકારે કમિટી પણ બનાવી દીધી. વન નેશન વન ઇલેક્શન માટે સરકાર કેટલી તૈયાર છે અને આ મુદ્દાથી ખરેખર લાગુ થઈ શકશે? આ મુદ્દો સરકાર વિચારી રહી છે, શક્ય બનશે? સરકાર તૈયાર છે કે નથી તૈયાર, પણ દેશની પ્રજા તૈયાર છે. કારણ કે એક વર્ષની અંદર 2 ઇલેક્શન આવે અને 2 ઇલેક્શનમાં 6 મહિના વિકાસ માટેના બગડે. હજારો કરોડ રૂપિયા ઇલેક્શનમાં ખર્ચો થાય, અધિકારીઓ પણ એનો સમય એ ઇલેક્શન પાછળ થાય. કારણ કે જ્યારે પણ ઇલેક્શન પ્રક્રિયા ચાલુ થાય એટલે મતદાર યાદીથી લઈ બૂથની ગોઠવણી અને બૂથની ગોઠવણીથી આચારસંહિતા જાહેર થાય ત્યારથી ઇલેક્શન પતે અને ઇલેક્શન પત્યા પછી રિઝલ્ટ આપ્યા પછી પણ સરકાર બન્યા પછીનો જે સમય, એટલે આશરે અંદાજિત 5 થી 6 મહિના એક 4.5 વર્ષમાં બગડતો હોય અને 2 ઇલેક્શન લોકસભા અને વિધાનસભા, 1 વર્ષ 5 વર્ષમાં લોકોના ના બગડે એના માટેનો વિચાર અને વિષય તો દેશની અંદર ભૂતકાળમાં પણ ખૂબ મોટી ચર્ચાઓ થયેલી છે. અને આ કોઈ બોલતું નહોતો એવો મુદ્દાનો વિચાર આદરણીય નરેન્દ્રભાઈએ મૂક્યો કે દેશના હિતમાં, વિકાસના હિતમાં, પ્રજાજનના હિતમાં, દેશની તિજોરીના નાણાંના હિતમાં આ મુદ્દો એમને ઉઠાવ્યો. અને એ જો હું એવું માનું છું કે આ થાય તો બિલકુલ મક્કમ રીતે હું માનું છું. વ્યક્તિગત મારો અભિપ્રાય છે આ થવું જ જોઈએ અને થાય તો એ દેશના અને પ્રજાના હિતમાં છે. અંતિમ સવાલ ઋષિભાઈ, જે તમામ મુદ્દાઓ હતા, તમામ મુદ્દાઓ પર ઋષિભાઈ વાત કરી. સરકાર જે છે તમામ રીતે તૈયાર છે, પ્રજા પણ તૈયાર છે, સરકારી યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે અને વિપક્ષ ફક્ત આરોપ કરે છે તે પ્રકારનો દાવો પણ તેઓ કરી રહ્યા છે. કેમેરામેન સાહિદ આલમ સાથે બ્રિજેશ દોશી, ગુજરાત તક, ગાંધીનગર.